ગયા હશે. હા તમારી જ વાઈટ જોતી હતી હું. કેમ ઉદાસ છો જલપા? હા થોડીક છે ને ઉપાધિ છે. હવે આ છોકરીને છે ને આપણે આણું તેડવા જવાનું છે. અને જો કાલ ઓલા છે ને ગોરદા હતા ને એની પાસે હું જોરાઈ એવી હતી. આ છે ને દીએ હારો છે અને આપણે છે ને એમ કરીએ તો આ છોકરીને તેડી આવીએ તો. એમ તને અનુકૂળ આવે એમ કર. હા તમને કહું, હા મને ઉપાધિ છે ને એટલે થાય છે કે આ આપણી છોકરીને બે આટા ઓછા છે ને એટલે આ ત્યાં ઘેમ રહેતી છે, જમાઈ એને હાસવતો હોય છે. હે હા કેટલી ઉપાધિ થાય છે મને. ઉપાધિ તો જલપા મને થઈ હે. હું એનો બાપ હો. તારાથી ડબલ ઉપાધિ હે પણ હું તને કંઈ કહી ન શકતો હોય. અંદર ખાનેથી હું જીવ બળતો હોય મારો દીકરી પ્રત્યે કે હું કરતી છે. હે તમારી વાત એ હાસી છે. હે આપણી આ છોડી ગઈ છે કેટલા દી થઈ ગયા આપણે એનું મોઢું નથી જોયું. હા એકવાર અહીંયા આવી જાય ને આપણે એને હેમખેમ જોઈ લઈએ ને એટલે આપણે નવું નિરાય. હા સાચી વાત કરી જલપા. ઘણો ટાઈમ થઈ ગયો પણ મેં એનું મોઢું નથી જીવો દીકરીનું. તો હવે તમે આવશો ને મારી હારે? અરે તું કે એટલે અડધી રાતે ઉઘાડા પગે આવવા તૈયારો દીકરી હાટું થઈને જલપા. હવે છે ને જો મારાથી છે ને જીરવાતું નથી હો ભાઈ. હવે શર્ટ આપણે દીકરીને તેડવા જવું છે ને શર્ટ છે ને પાછા વહેલા હેર આવતા રહીએ આપણે. અરે જલપા જીરવાતું તો મારાથી નથી પણ હું તારા મોઢે આ વાત સાંભળવા જ માગતો તો. હું કીધું નો તને કેવું કરતો તો કે હાલને જાય જલપા હાલને. તો એમ કરો ને હું છે ને તાળા મારી દઉં. તમે તૈયાર જ છો ને આમ તો? અરે કમ્પ્લેટ જ છો જલપા. તું કે એટલે તરત નીકળી જ જાય. તો કાંઈ નહીં હું છે ને તાળા બારા મારી દઉં અને આપણે હટ નીકળીએ પાછા છે ને વહેલા હેર આવતા રહીએ આપણે. હા સાચી વાત જલપા તારી. ગમે એમ તો એની માં હે. બાપ કરતા વધારે વાલી હોય માં ને દીકરી. માં ઈ માં. હા તો વેવાઈનો ફોન આવ્યો. હાલો હા વેવાઈ. હા અરે તમારી જ દીકરી છે. તમે જ્યારે આવો ત્યારે તેડી જાઓ. તમારું સ્વાગત છે, વેલકમ છે. હા અમે ઘરે જ જઈ. વાંધો નહીં. હા ઘરે જ જઈ બધાય. આ ભરત આ બેટા ભૂરી આવી બાપુ. આ અંદર ને અંદર જ રહે છે. હું બાપુ તમે તડકાના રાયડું નાખો છો. બેટા વેવાઈનો ફોન આવ્યો તો અને વહુને તેડવા આવે છે. મારા બાપા તેડવા આવી. તું રાજી થાય. હવે બાપા તમારે ઈ ફોન ઉપાડવાની શું જરૂર હતી? હવે ઈ દીકરીના માવતર છે. ઈ તેડવા આવે તો એમાં તું આવું મોઢું શું બગાડે? 2-5 દિન ન્યા રહે તો આમાં ખોટ શું વહી જાય એમ છે? અરે ખોટ કેવડી વહી જાય તમને ન ખબર પડે. સાનો મુના તમે બેહો. મેં તમને ના પાડી દીધી ભાઈ આવા ફોન ન ઉપાડો. તે પહેલાં ફોન આવ્યો ને ત્યારે ઈ ઉપાડી લીધો ને એ ફોનમાં મૂડ ભાંગી નાખ્યું. આ ફોનમાં મૂડ ભાંગી નાખ્યું. બેટા 100 વરાનું હગું છે. ફોન ઉપાડવા પડે બધાયના. હા તમારે 100 વરાનું હગું છે. અહીંયા અમારે 100 વરા તમારે હગાને હાંસવવાના છે. મારે એક દી કાઢો ને એ કઠણ પડી જાય. બાપા તમને ન ખબર પડે તમે સાનું મુના બેહો. હે બાપા મારા બાન બાપુ કેટલા પૈસા? હમણાં આવશે બેટા, હમણાં આવશે. નિરાયત રાખો થોડીક. તો તમે શ્રીખંડ લઈ આવશો ને? શ્રીખંડ લઈ આવીશ ને કેરીનો રસ લઈ આવીશ. હા બાપુ જાજુ લઈ આવજો કેમ કે મારા બાન બાપુ આગેથી આવે ગામડેથી મને તેડવા. મારા બાપ આને શ્રીખંડની પૂરી ની પડી જાય ને અહીંયા મારા જીવ હવે અધર થઈ ગયો. મારા કરવું હું મને તો એમ થઈ જાય છે ગરકી દબી દઉં. એકને હાસવતો તો ના ભેરા બીજા. શું કરવું? ઠેક હવે 5 દી કઠાવટ ભોગવવી પડશે. બીજું શું કરું? બાપુ જાય તમે જાઓ શ્રીખંડ લેવા. મારી બાજુ જોતો નહીં. હું નહીં આલી આગું તડકાનો. અહીં સાનું મુની રે આવે તઈની વાત થાય. કેટલા જણા આવે છે કઈ ખબર પડે છે? લઈને બધું શ્રીખંડ લેવાઈ જાય તો આ મારું શ્રીખંડ થઈ જાય. ઓય ઓય ધરાક ચીકુ દાડમ એવું બધું આવે ને એવું લઈ આવજો. એ હારું હવે શાંતિથી અહીંયા બેસી ગયો બરોબર. ભલે આવતા વેવાય નહીં આવતા હોય તો હરખ પદુડાવો તો હાલ તું હાલ ઘરમાં હાલ તું. શ્રીખંડ એ બધું લઈ આવશે બાપા. હાલ ને બાપા લઈ આવશે. નવી નવાઈના આના એકના જ લગ્ન થયા છે. હવે તો છે ને શર્ટ ઘર આવે ને તો સારું. આ તડકો કેવો લાગે છે. ઈ તારી વાત સાચી જલપા. હવે તો હુંય થાકી ગયો હો. વેવાઈને આવવાના હતા હજી કેમ નો દેખાણા?
રામ રામ. રામ રામ ધીરાભાઈ, રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા બેસો, બેસો બેસો. કેમ વેવાણ, આવવામાં કઈ તકલીફ નથી પડી ને? અરે ના ના, આ જોવો ને તડકો બહુ લાગ્યો. છત્રી લઈને અવાય ને ધીરાભાઈ. અરે મને તો ટેવ પડી ગઈ છે, પણ આને બહુ તડકો લાગે. આ તમારા તબિયત પાણી તો સારા છે ને? અમારા બહુ સારા હો, તમારા સારા છે ને? હા, હાયલા રાખે. હવે આ શું છે કે ઉંમર થઈ ગઈ, હવે થોડા નાના મોટું તો હાયલા રાખતું હોય. અમારે સોડી દેખાતી નથી ક્યાંય. આ જમાઈને ક્યાંય ગયા? બેટા ભૂરી, આવી બાપુ. ભરત બેટા. બા દીકરો આવી. રામ રામ. રામ રામ. બાપુ. ઓ વરની થા. સુખી રે બેટા. હારું છે ને બટા તને? હા બા. જમાઈ હારું હારું હા, હારું છે ને તમને? હારું જોઈ ને. આ તમારા રાજમાં એ અમને હારું જોઈ ને. અમારા ગામમાં છે ને પેંડા બહુ વખણાય. હા લ્યો, આ તમારા માટે હું પેંડા લઈ આવી. જો બાપુ, કેટલી મારી હાવું ને મારી બળતરા થાય છે. તારી તો થાય જ ને. હા, એ હોય જ ને, અમારે એક ને એક લાઈટકા જમાય છે. હા, અમે ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? સાચી વાત છે, હાવ સાચી વાત છે. જોયું ને મારા બા કેવા હારા છે. અરે હોના જેવા. બાબા તમારા જમાઈ છે ને મને બહુ સાચવે છે. મને રોજ હે ને બદામ શેક પાય, રોજ આઈસ્ક્રીમ ખવડાવે, મને બહુ સાચવે બા. એ બસ મને છે ને બટા તારી ઉપાધિ આજ થાતી હતી. હા, તાર બાપુ એ જ ઉપાધિ કરતા હતા કે અમારી દીકરી આમ સુખેથી રહેતી તો હોય છે ને, દુઃખી તો નહીં હોય ને. પણ આ જો તને જોઈને પછી અમને એમ થયું કે નહીં નહીં હો, અમારી દીકરી છે ને અહીંયા બહુ સુખી છે. મને જે કહું ને એ લાવી દેશે. હા, આખો દી ભાત ખવડાવે બા. એ તું ભાગ ખાઈ છે ને, તને બહુ ગમે ને ભાગ ખાવો. વેવાય હા વેવાણ. અમે આ આણું તેડવા આવ્યા છીએ ને. જો આજનો દી છે ને સારો છે ને, અમે છે ને મેં કીધું આણું તેડતા આવીએ અને તમને મળતા આવીએ. એ બહુ સરસ કામ કર્યું તમે. હે, આમાં દીકરીને અત્યારે તેડવા આવ્યા છીએ અમે. તો 2-5 દી, હું 2-5 દી? આ 2-5 દી લઈ જાવ ને. 2-5 દી ન હોય આણું. હે, આણું તો છે ને મોટું હોય. આ તો શું છે, તમારા ઘરમાં કોઈ બૈરું નથી ને, એટલે રીત રિવાજની ખબર ન હોય. એ અમારો ટાઈમ થાય ને એટલે અમારી દીકરીને છે ને પાછા અમે જમાઈને કહીએ ને એટલે તેડી જાહે. બા 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 મને ગમે તમારા જમાઈ મને બદામ શેક પાય છે, જાંબુ ખવડાવે, પેડા ખવડાવે. બા હું અહીં રોકાઈ જાઉં? બટા જો એ છે ને તારે અહીંયા જ રહેવાનું હોય જિંદગી આખી. પણ જો અમે તને છે ને આણું તેડવા આવ્યા. આ સમાજના રીત રિવાજે છે ને તારે ત્યાં આવવું પડે. આને સમજાવો ને તમે. પછી બેટા તારે અહીંયા આખી જિંદગી કાઢવાની જ છે, પણ સમાજના રીત રિવાજ પ્રમાણે આ બધું તારી માં કી સાચી વાત છે. બટા થેલો ભર્યો છે? ના બા હું થેલો ભરતી. હા, તો થેલો ભરી લે ને. હા, પછી તારે છે ને અમારે હાયરે જવાનું છે. હા, એટલે શું છે કે આ તડકો જો હમણાં જો આ તડકો થઈ જાય ને એ પેલા આપણે પૂગી જઈએ. હા બા. એ હાલો તમારે ભેગા થેલો ભરતા આવી. ચલો ભરાવવા પડશે. હવે આવો કામ છે. આપણે આ જમાઈ હારા મળી ગયા હે, દીકરા જેવા. હવે તો નિરાશ થઈ ગઈ ને આ દીકરીને જોયા પછી? ટાઢક થઈ ગઈ જલપા, અંદરથી હૃદયમાંથી દિલથી. તમે રોવો માં. રોવું નહીં તો શું કરવું? તું લુગડા ભરત ને સરિયે મને નથી ગમતું. તમે રોજ મને રોવું આવશે. આ તારા ભાણી તને તેડવા આવ્યા, હમણાં તેડી દેજો, પછી મારું કોણ આયા? તમે સાના રહી જાઓ. તમે રો તો પછી મને એટેક આવી જાય. અરે ના ના, એવું નથી કરવું. તો એક તો આ કપડા હમાતા નથી આમાં. તારે આવી આફત મારે માથે નથી મૂકવી. હું કહું તમને આઈ આ હાડિયામાં હમાતી નથી. મારા બાના ઘરે જઈને હું પહેરીશ. અરે પહેરવાની તું બરદરા મુઈ મારી ગઈ. તારી
તારી વગર એક કલાક નહીં રહી શકું. માર ઘાઘરો દોરી ઉગ્યો હતો ને તું કૂતરો લઈ ગયો. દીદી આવેલા પણ જે હરકો તો ધોયો હતો ને મેં તો ધોયો તો તમારા બાપાએ સેડા લુયા તા લે. બાપો ઉઘરી ના પેટ નો છે બેટા હું કરું. તો તમારે પેલા કેવું જોઈએ ને પૈણવાય ત્યારે તમારા બાપો ગંધારો એ કઈ ઘાઘરાની નાળીઓ નથી રહેવા દેતો બોલ. અરે પીન ભરાવી દઉં હા એમાં હું થઈ જાય. પણ તમારા બાપો પીનાય નથી રહેવા દેતો. અરે એટલે હા હાર પહેરી જાય કાંઈ ઘરમાં રહેવા નથી દે. તમારા બાયો ઓનાનો હાર દીધો તો ઈ નથી મળતો. કાલે ના કમરે બાંધ્યો તો તમારા બાપાએ. તારી વિના મને એક પલ એક વરા લાગે છે. હું શું કરીશ તમારા વિના મને નહીં ગમે. પણ તો તું તારા માને ના પાડી દે. પણ મારી માં એ હવે જલ્દી કરજે હો મોડું થાય છે. એ આ બા આવી. થોડોક ધક્કો મારી દ્યો. થોડો ગાડી નહીં મારી દ્યો. મને તમારી બહુ યાદ આવશે. બહુ અવાજ કરતા નહીં માર બા સાંભળી જાય. થેલો તો લઈ લ્યો બારૂદી. એ બટા જલ્દી કર. મારી જલ્દી આવજે. હા અને આમ જો ફોન બોન કરતી રહેજે. જો ફોન ન આવ્યો ને તો પંખે લટકાઈને મરી જાય. પંખો તૂટી જાય. ભલે તૂટી જાય. હાલ, મારા બાપા બીજો નહીં આપે આણામાં. કાંઈ વાંધો નહીં. લઈ નાખો. હા આવી ગઈ આપણી દીકરી. હાલ બટા હંધુઈ લેવાઈ ગયું છે ને. હા બા. ભૂરાભાઈ વેવાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાય. અને તમારું ધ્યાન રાખજો. તમારું ધ્યાન રાખજો અને વેવાય ખાસ કરીને તમારું ધ્યાન રાખજો. હા અમે અમારું ધ્યાન રાખશું પણ તમારું રાખજો હો. તબિયત પાણી સાચવીને રાખજો. હા હાલ બટા મોડું થાય છે. હા? હાલ બા જલ્દી કરજો ને ફોન. હા જલ્દી કરશું હો. ઈ તમે ઉપાધિ ન કરતા. અલ્યા થેલો લઈ લ્યો. એ હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો જમાઈ. પૈસા લાગવાનું હોય મારે. અરે તમે તો હોનાના હો. પગે ન લાગો તોય હાલે જમાઈ. હવે 5 દી સુધી કથિર નો થઈ જવાનું મને એવું લાગે છે. ભગવાને ધારી કેવી રખડતી હતી બોલો. આમથી ને આમ જાય આમથી ને આમ જાય અને એના જાંજરીના અવાજ ઝુમક ઝુમક તાતા મારા હાવ શરીરની અંદર ટાઢકના શેરડા ફૂટે અને ઘડીકમાં વહી ગઈ. અય વેવલીના પેટના તે શું પોક માંડી છે? અહીંયા કોઈ મરી નથી ગયું. અરે પણ એ તમને ખબર છે હે હું વેવલીના પેટનો તો તમે વેવલા આવી છો ને. તમારે છે ને મારી કઈ મગજ મારી ન કરજો. મારો મગજ અત્યારે ભૂરીમાં ફરે છે. પાકા ભેગો છે ને કોઈ બાપો નહીં બનવો. તું મારા અમો થાસ. અરે ગમે એની ઉમર ભૂરીના ભરતરાવા ગમે એની ઉમર થઈ જાય. અને બાપા હું હવે તમને કહેતો જાઉં છું જ્યાં સુધી આ ઘરમાં ભૂરી પાછી ન આવે ને તો લગડો ઘરમાં પગ ન મૂકું. આ તમે જ કર્યું છે. રહ્યો હવે એકલા. બેટા તારી વેદના હું સમજુ છું. આ જે સમય અત્યારે તારો છે ને એ જ સમય મારો હતો. મારી વારી મહાણે હોઈ ગઈ અને તારા વારી એના માવતર હોઈ ગઈ. ભરતા શું થયું તને પણ કે તો ખરી શું થયું રોયા રાખસ.
કે હું થયું એટલે ટકા તને હું કહું ઓલી મારી બાયડી ન રહે આ એના માવતર આવીને એને આણું તેડી ગયા. તો એ તો બધા એના માવતર તેડવા જાય તું હું કામ રોજ પણ એટલે હું એક ઘડી ઘરની વગર નથી રહી શકતો. જો ઘરમાં જ્યાં જાવ ત્યાં લાદીમાં ઈ દેખાય બરાબર છે. બોરામાં પાણી પીવા જાવ તો ન્યા ઈ દેખાય. તને ખબર છે તોય હું લેવા તું મારી ગાણી કરત. દુઃખમાં ક્યાં દુઃખ નાખવા આવ્યો? એ દુઃખમાં દુઃખ નથી નાખતો ફોન કરીને વાત કરી લેવાય આટલી બધી યાદ આવતી હોય તને. એટલે ઈ તારી વાત હાચી હો મારી દીકરું, ઈ ખબર નથી લે. પણ વાંધો બીજો એક થોડો છે. શું વાંધો છે? તારો બાપ મારી પાસે ફોન જ નથી લે. ફોન લે હાલે આવી રહ્યો આમાંથી ફોન કરી લે. અરે ભગવાન તારું હારું. આમાંથી ફોન કરીને હું ચોરે બેઠો હું વાત કરીને મને દઈ જાજે. પાકું ને? હા જો મૂરમાં એક તો ગાડી ને તો સોરે દેવ આવી લગડા હું રોડે લઈને વયો જાય. એ તને મજા આવે એમ કરજે. કોને નથી આવતો, કેટલા દી ગયા, ગમતું નથી એના વિના. એ મને ક્યાંક ભૂલી નહીં ગયા હોય ને. હા ક્યાં ગઈ છે છોકરી? લે આ છોકરી તો અહીંયા બેઠી છે. એ બેટા, એ ભગવાન, બેટા, એ બેટા કેમ ઢીલી થઈને બેઠી છો? કઈ અરે મારી બા, તમારો જમાઈ ફોન નથી આવ્યો, મને એના વિના ગમતું નથી બા. અરે બટા, આ તું કેવી વાત કરે? હા દીકરીઓ જો હારેથી ને માવતર આટો મારવા આવે ને તો માવતર એને હસતી ખેલતી રે અને તું રોવે છે હે? બા, તમારા જમાઈ મને બપોરે શ્રીખંડ ખવડાવે, રોંઢે જાંબુ ખવડાવે, 9 વાગે કેરી રસ પાય, રાતે બદામ શેક પાય. બા, મને બહુ યાદ આવે તમારા જમાઈ. આમ જો બટા તું રોમાં, આમ જો તાર જી ખાવું હોય ને એ કે છે હા તાર બાપુ લઈ આવશે. એમાં ઉપાધિ શેની કરો છો હે? તને નથી ગમતું? બા, તમારા જમાઈ બહુ યાદ આવે. અરે બટા તે તો બહુ કરી. આ તો હું તો હરખાણી હતી કે એને મારી દીકરી આવશે ને તો પછી આપણે બે માં દીકરી એને મજાથી રહેવું અને આપણે ઘણી બધી વાતો કરશું. પણ તું તો આ જો આ જમાઈના જ વિચાર કર્યા રાખે છે હે? મારી હારે તો તું કઈ વાતોય નથી કરતી. બા, હું કરું? મને નકરા તમારા જમાઈ યાદ આવ્યા રાખે. ઘડીક થાય તેમ તો અહીંયા હે, ઘડીક થાય તેમ થાય સંડાસના ડબલામાં હે, ઘડીક થાય તેમ થાય ઓલામાં ઘરેલા ભાતમાં હે. તમે વાસણ કરાવો ને તો બા અઠવાડામાં દેખાય. અરે આ છોડીને તો બધે સમય દેખાય છે. આ જમાએ કઈ કારા ધોરા નથી કર્યા ને તારી ઉપર? કઈ દોરો બોરો નથી બાંધ્યો ને? બધે દેખાય તને. આ પહેરાયું હે કાળા કલરનું. ઈ તો પહેરાવે જ ને. ઈ તો હંધી છોકરીઓ લગ્ન કરે ને એટલે બધાએ પહેરવું પડે. આ તાર માએ પહેર્યું, જો તાર બાપાએ પહેરાયું. બાપા એ કરી નાખ્યું બા તમારા માંથી. એ મને છે ને તાર બાપા બધે દેખાતા નથી તાર સેમ હે? તો બા મને કેમ દેખાય તમારે જમાઈ? એમાં શું છે, તાર કરતા એક આટો મારે છે ને વધારે છે ને તાર ઓછો છે એટલે. બા, આટો ક્યાં હોય? હે ભગવાન, આટો ક્યાંય ન હોય, દેખાય નહીં. આટો હોય ને એ જેનામાં બુદ્ધિ હોય ને એને જ દેખાય, તને ન દેખાય. હા, અને આમ જો રોવાનું નહીં. આ જો કોક આડોહી પાડોહી જોહે ને તો શું કે આ માવતરની ઘરે દીકરી આવી ને દીકરી રોવે છે એને માવતર નહીં હાચવતા હોય એવું થાય કે નહીં? એટલે જો તારે છે ને હસતા ખેલતા રહેવાનું અને આમ દાંત કાઢતા કાઢતા રહેવાનું. બા, તમારા જમાઈની યાદમાં તો હું માંદી થઈ ગઈ. જો તાવ આવી ગયો બા. આ જો આપણે છે ને પછી દવા લઈ આવશું. હમણાં મોડેકથી દવાખાનું ખુલે ને એટલે બે માં દીકરી જાહું અને દવા લઈ આવશું હો ને. આમ જો ઉદાસ થઈને ન બેહતી તું. મારે પછી છે ને ઘણાય કામ હોય. આ તો હું ઘરમાં ગોતતી હતી તને. મેં છોકરી ક્યાંય ગઈ? તા તો તું અહીંયા બેઠી. હા બા, તમે કામ કરો, હું હમણાં અંદર આવું. હવે રોઈશ નહીં ને? પછી અહીં રોકાવાનું છે હજી. આ તાર ડોહું કઈ 2-7 દીનો આટો નથી. આ આણું તેડી આવ્યા છે તને. એમાં તો ખબર પડે છે કે નથી પડતી? હા બા. હા, એટલે અહીંયા રોકાવાનું છે હજી હો. જવાનું નામ નથી લેવાનું હજી. સમજાઈ ગયું? હાલ હું જાઉં ને બેસજે હો. હું રાંધી નાખું ને. તાર શું ખાવું છે? શ્રીખંડ. શ્રીખંડ ખાવું ને? હાલ તાર બાપાને કહું હમણાં લઈ આવે. હા બા.
મારા દુઃખની વાત ઓલો ટકો સમજો ફોન દેતો કે લાય હું ફોન કરું પૂરી ઉપાડ આ ભૂરી આ ઉપાડ દે. અરે રા રા આ તને મારા આમ લે કોનો ફોન છે આ હાલો હાલો આ તો મારા ભૂરાનો ફોન છે અવાજ તો એનો જ છે પણ સંભળાતું નથી હાલો ટાવર નથી આવતો હાલો 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 ભૂરા અરે મારી ભૂરી તું રોમાં તમે રોવો છો સાના રહી જાઓ રોવું નહીં તો હું કરું તારી યાદ મને બહુ આવે છે તમે રોવો માન સાના રહી જાઓ તમને ખબર છે મને તમારી કેવી યાદ આવે છે અરે પણ મને તારી વગર ક્યાંય ગાંડી સારું નથી લાગતું આજ 8 દી તો ખાધું નથી 10 દી સંડાસે નથી ગયો તમે ખાવ નહીં તો તમે ક્યાંથી સંડાસ જવાય જાઓ ભૂરા અને તમને કાંઈ ખબર છે મને તમારી એટલી યાદ આવે ક્યાંય ગમતું નથી અને જ્યારે મારી માં મને હેઠવાડો નાખવા કાઢે ને તો મને તો તમે હેઠવાડામાંય દેખાવશો બોલો અરે ભૂરી મને એમ થાય છે કે હું કરું મારી વેદના કોને કહું તું મારી વાત સાંભળ જો તે એવા લગ્ન પછી માયા લગાડી દીધી છે ને તો મારો બાપ છે ને બોલે છે ને તોય મને એમ થાય છે ગધેડો ભોંકે છે અરે જેવા તમારા હાલ છે એવા જ મારા હાલ છે હવે એ બધું મેલો અને આપણે પ્રેમ ભરી વાત કરી આપણે કેવા ભેગા રહ્યા કેવી આપને મજા આવી હતી કા ફરવા ગયા ત્યારે કેવું આઈસ્ક્રીમ ખાધું અને ઓલા ઘોડામાં તે બેટા તબડક તબડક ચાલતો તો કેવી મજા આવી હતી તમને ખબર છે મારા બાએ ગાંઠિયાનું શાક કર્યું ને તો તમારી મને બહુ યાદ આવી બહુ એમ થયું કે આ મારો ભૂરો જ છે જાણે હું 2 વાટકા શાક ખાઈ ગઈ તમને ખબર હે તું તો ખાજ ને તને ક્યાં મારી કઈ બળતરા હતી બળતરા હોય તો આમ ન હોય મેં સામેથી ફોન કર્યો તય ત્યાં ફોન કર્યો એમ તો તુંય ચાલાકની દીકરી છો તમે ક્યાં ઓછી માના છો તમે ચાલાક જ છો એક તો તમારી પાસે ફોન ન હોય તો ફોન શેમાં કરું તો તમને ખબર ન પડે તમારા બાપાનો ફોન લઈને તમારે મને ફોન કરવો જોઈએ તમને તમારે ભૂરીને હાવ ભૂલી ગયા હો ક્યાંક બીજી નથી ગોતી લીધી ને તમે ભૂરી અરે ના ના એવું તું બોલમાં તું જ છે ને મારે એક જ છો અને જિંદગી ભર તું એક જ રહેવાની છો તમને ખબર છે તમે મને બહુ જ યાદ આવો છો અને હું તો દિન રાત નથી ભૂલતી સારું એ તમે મારા ઘોડે તમે એને મને યાદ કરો છો પણ હું કરું હવે એને અહીંયા દી જાય ને તો રાત નથી જાતું આઈ ભૂરી એ તારી વાત સાચી હો મારું દીકરું કાલે હું દિવસનો જરીક છે ને થાક્યો હતો ને તો સૂઈ ગયો હતો ને તો લે આપણે કાયડી કૂતરી નથી હા એ મારી ભેગી ખાટલામાં હોઈ ગઈ તો મને એમ થયું કે લે મારી પૂરી ઉતી જતા એમ કરીને આમ હાથમાં તો નહીં ગણતા તો એને બટકું પર લીધું લે એવું થયું એલા એને મારે કેવું થયું તમારે જેવું થયું હું ખાટલે ઉતી હતી ને તો એક ગધેડો આવ્યો ને તો બાજુમાં ઊભો હતો ને તો મને એને નીતર ઉડીને તો એમ થયું કે મારો ભૂરો આવ્યો એ ભૂરા હું એક ગીત ગાવ ગા ગા તમારી યાદમાં એને મેં આખું ગીત પાકું કરીને રાખ્યું છે કઈ સંભળાય ને સાંભળો ક્યારે મળીશું ભૂરા ક્યારે મળીશું આવતા જલમમાં પાછા મળીશું અરા રા રા કા શું થયું અરે આ જન્મમાં મળવાનું તો આવતા જન્મની ક્યાં કરો લે આ તો હું ભૂલી જ ગઈ હે ભૂરા હું બીજું ગીત ગાવ ના હું બીજું ગીત નહીં ગાઉં હવે સાંભળો
હવે હે ને તમે મને 2 દિવસમાં પાછા તેડવા આવજો, નકર હવે હે ને હું બીજો પૂરો ગોતી લઈશ, કહી દઉં. અરે ના ના એવું ન કરાય. ના હવે હું એને તમારી રાહ જોઈને થાકી, મેં આખું ગીતાય ગાયું તોય તમે સમજ્યા નહીં. હવે હું એક ગીતાય નહીં ગાવ અને હવે હું ફોન મેલું છું. ટાટા, 2 દિવસમાં આવી જઈજો, નકર હું બીજો પૂરો ગોતી લઈશ. આ ભૂરી એવું ન કરતી. ટાટા ટાટા, હું મેલું છું. ટાટા. આ ના ભૂરી, આ ભૂરી, આ ભૂરી તને મારા ભૂરી, આ ભૂરી.